ગ્લાસગોથી નીકળેલી એક બેટન અને હવે આવીને અટકી ગઈ ભારતના એ શહેરમાં, જે હવે માત્ર વેપાર માટે નહીં પરંતુ રમતગમતની નવી ઓળખ તરીકે પણ ઉભરી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમનીમાં દુનિયાએ જોયું જ્યારે આગામી કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનું સન્માન ગુજરાતના અમદાવાદને સોંપવામાં આવ્યું. આ માત્ર બેટનનું હસ્તાંતરણ નથી, આ છે વિશ્વાસનું હસ્તાંતરણ. 70થી વધુ દેશોનો વિશ્વાસ, કરોડો લોકોની આશાઓ અને વિશ્વ સમક્ષ ભારતની નવી ઓળખ ઊભી કરવાની જવાબદારી. પરંતુ શું અમદાવાદ આ ઐતિહાસિક પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે? શું શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ સ્તરીય રમતોત્સવની કસોટી પર ખરું ઉતરશે? શું ટ્રાફિક, વરસાદ અને શહેરી પડકારો આ સપનાના માર્ગમાં અડચણ બનશે? કે પછી અમદાવાદ દુનિયા સમક્ષ એક નવો માપદંડ સ્થાપિત કરશે? કોમનવેલ્થ ગેમ્સથી ગુજરાતને કેટલો આર્થિક લાભ મળશે? કેટલી રોજગારીની તકો ઊભી થશે? કેટલું બદલાશે અમદાવાદ? અને ભારતના વૈશ્વિક રમતગમતના નકશામાં કેટલો મોટો ફેરફાર આવશે? આગામી 22 મિનિટમાં દરેક સવાલનો જવાબ, દરેક પડકારનું વિશ્લેષણ અને દરેક સંભાવનાની તપાસ. કારણ કે હવે વાત માત્ર રમતગમતની નથી, વાત છે અમદાવાદના ભવિષ્યની. તો તેના પર ચર્ચા કરીશું, પરંતુ પહેલા જાણીશું ક્યાં ઊભું છે આપણું અમદાવાદ. કોમનવેલ્થ ગેમ્સ અને હવે જાણીશું કોમનવેલ્થ ગેમ્સ કેમ મહત્વપૂર્ણ છે, CWG 2030 કેમ ઐતિહાસિક છે અને કેમ મહત્વપૂર્ણ છે. CWG એટલે કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે યોજાતી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા. કોમનવેલ્થના 70થી વધુ દેશો અને પ્રદેશોના ખેલાડીઓ ભાગ લે છે. CWG 2030 શા માટે ઐતિહાસિક છે? શા માટે આટલું બધું મહત્વ છે? કોમનવેલ્થ ગેમ્સને 100મું વર્ષ છે. 20 વર્ષ બાદ ભારત ફરી યજમાન બનશે. અમદાવાદ વિશ્વની નજરનું કેન્દ્ર બનશે. કોમનવેલ્થ દેશના ખેલાડીઓ અને પ્રતિનિધિઓની હાજરી મહત્વપૂર્ણ ગણાશે. ભારત માટે CWG 2030 કેમ મહત્વનું છે તેના વિશે પણ વાત કરીએ. તો વિશ્વ સમક્ષ ભારતની ક્ષમતાનું પ્રદર્શન, વિશ્વ સ્તરની રમતગમત સ્પર્ધાનું સફળ આયોજન કરવાની એક મોટી તક અત્યારે ભારતના આંગણે ઊભી છે. ભારત પાસે આ એક મોટી તક આવી છે. તો તેને લઈ અને અત્યારે હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અને જે રીતે દેશ વિદેશના ખેલાડીઓ ભારતના આંગણે આવશે, દેશ વિદેશના ખેલાડીઓ ભારતના આંગણે આવશે, તો 70થી વધુ દેશો અને પ્રદેશોની ભાગીદારી એટલે અંદાજે 4500થી 5000 ખેલાડીઓ 15થી 20 જેટલી રમતોમાં ભાગ લેશે. અને તેને લઈ અને વાત કરીએ અર્થતંત્ર અને વેપારમાં શું અસર થશે, ગુજરાતની ઇકોનોમીમાં પણ શું સુધાર આવશે, લાખો દેશી વિદેશી પ્રવાસીઓના આગમનની પણ સંભાવના. એટલે ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ મળશે. તેને લઈ અને રોકાણકારોમાં વધારો થશે. દેશ વિદેશમાંથી નવા રોકાણકારો આવશે. સ્પોર્ટ્સ, હોટેલ અને રિયલ એસ્ટેટમાં પણ રોકાણ વધશે. ગુજરાત વૈશ્વિક બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે વધુ ને વધુ મજબૂત બનશે. ગુજરાતની મજબૂતામાં ઘણો ફેરફાર થશે. તો રોજગારીની નવી તકો ઊભી થશે. તેને લઈને પણ સ્ટેડિયમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોજગાર, હોટેલ, પ્રવાસન અને હોસ્પિટાલિટી સેક્ટરમાં નવી નોકરીઓ, ટ્રાન્સપોર્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને સર્વિસ સેક્ટરને ઘણો વેગ મળશે અને રોજગારીની અનેક તકો ઊભી થશે. પ્રવાસન ઉદ્યોગને મોટો ફાયદો થશે. હજારો ખેલાડીઓ, અધિકારીઓ અને પ્રવાસીઓનું આગમન ગુજરાતમાં થશે, અમદાવાદમાં થશે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને લાભ મળશે. દ્વારકા, સોમનાથ, ગીર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ પ્રવાસીઓમાં વધારો થશે અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. તો આર્થિક વેપારને પણ વેગ મળશે. રિટેલ માર્કેટમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે. ફૂડ, હેન્ડીક્રાફ્ટ અને સ્થાનિક ઉદ્યોગોને લાભ મળશે. નાના અને મધ્યમ વેપારીઓ માટે નવી તકો ઊભી થશે. અનેક તકોનું નિર્માણ થશે. રિયલ એસ્ટેટને બૂસ્ટ મળશે. નવા સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ વિલેજ આસપાસ વિકાસ, રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં તેજી, મિલકતોની માંગમાં વધારો થશે અને તેના મૂલ્યોમાં પણ અનેક વધારો થશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો આવશે, મેટ્રો નેટવર્કનું વિસ્તરણ, નવા રસ્તા, ફ્લાયઓવર અને કનેક્ટિવિટી, એરપોર્ટ અને જાહેર સુવિધાઓમાં સુધારો થશે. સ્માર્ટ સિટી એટલે કે વિકાસને નવી ગતિ મળશે. જે રીતે હાલ કોમનવેલ્થ ગેમ્સ 2030 અને વિકાસને નવી ગતિ મળશે, તો લાંબા ગાળાનો આર્થિક લાભ જોવાઈ રહ્યો છે. રાજ્યના કુલ આર્થિક વિકાસને વેગ મળશે. વૈશ્વિક કંપનીઓ અને ઇવેન્ટ્સને આકર્ષવાની આ મોટી તક છે. નવા ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ, ગુજરાતની બ્રાન્ડ વેલ્યુ અને વૈશ્વિક પ્રતિષ્ઠામાં મોટો વધારો થશે. તો અમદાવાદ કેટલું તૈયાર છે તેને લઈને વાત કરીએ. અમદાવાદ CWG 2030 માટે અમદાવાદ તૈયાર છે. વિશ્વની નજર અમદાવાદ પર છે. તો કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એટલે કે આવૃત્તિ માટે ભવ્ય આયોજન, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને મહેમાનોનું સ્વાગત કરવા તૈયાર છે. અનેક પડકારો પણ સાથે છે, પરંતુ અત્યારે હાલ અમદાવાદ ક્યાં ઊભું છે તેને લઈને પણ વાત કરીશું. વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી તરફ અત્યારે અમદાવાદ આગળ વધી રહ્યું છે. આધુનિક રમતગમત સુવિધાઓ જેમ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અનેક સ્ટેડિયમોનું નિર્માણ, આંતરરાષ્ટ્રીય ધોરણના સ્ટેડિયમો, ખેલાડીઓ માટે અદ્યતન ટ્રેનિંગ સુવિધાઓ, સ્પોર્ટ્સ વિલેજ અને નવી સુવિધાઓનો વિકાસ પણ અમદાવાદમાં થઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ થશે. પરંતુ અમદાવાદ અત્યારે ક્યાં ઊભું છે? કનેક્ટિવિટી પણ વધુ મજબૂત બનશે, સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન થશે, નેટવર્ક થશે, મેટ્રો વિસ્તરણને વેગ મળશે, ગતિ મળશે, મેટ્રો અને બસ સેવાનું વધુ સારું સંકલન થશે. રોડ અને શહેરી પરિવહન વ્યવસ્થામાં પણ મોટો સુધાર આવી શકે છે. 2030માં શું રૂપાંતરણ થશે? તો અમદાવાદનું વૈશ્વિક રૂપાંતરણ, સ્માર્ટ અને આધુનિક શહેર તરફ આગળ વધતું અમદાવાદ, નવી શહેરી સુવિધાઓનો વિકાસ, આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યવસ્થાઓ, વૈશ્વિક કાર્યક્રમો માટે સક્ષમ શહેર બનશે. તો આ પરિવર્તન અમદાવાદમાં આવશે. રમત ગમતને વેગ મળશે, નવી ઓળખ મળશે, નવા ચેમ્પિયનો માટે અનેક તકો ઊભી થશે, યુવા ખેલાડીઓને પ્રેરણા મળશે, સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ થશે. ગુજરાતમાં રમત ગમત માટે પાયો ખૂબ મજબૂત બનશે. ભારતની યજમાની ગુજરાત અને તેમાં પણ અમદાવાદ એટલે કે CWG 2030 વિકાસની નવી સફર, રોકાણમાં વધારો, પ્રવાસન અને હોસ્પિટલી ક્ષેત્રે વેગ અને રોજગારીની નવી તકો. અમદાવાદને મળશે એક વૈશ્વિક ઓળખ. પરંતુ પડકારો કેટલા છે અત્યારે અમદાવાદ માટે? શું અમદાવાદ CWG 2030 માટે તૈયાર છે? શું પડકારો છે? કેટલા પડકારો અત્યારે અમદાવાદ ઝીલી રહ્યું છે? આટલા મોટા આંતરરાષ્ટ્રીય આયોજન સામે અનેક પડકારો પણ જોવા મળી રહ્યા છે. ટ્રાફિક, લાખો દર્શકો અને ખેલાડીઓ વચ્ચે શહેરનું ટ્રાફિક સુવ્યવસ્થિત રાખવું, વરસાદ અને ડ્રેનેજ, ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવો. કારણ કે અત્યારે જે અમદાવાદની સ્થિતિ છે તે એક સૌથી મોટો પડકાર જોવા મળી રહ્યો છે. અમદાવાદનું ટ્રાફિક પણ એક સૌથી મોટો પડકાર છે. સુરક્ષાને લઈને વાત કરીએ તો ખેલાડીઓ, અધિકારીઓ અને પ્રવાસીઓ માટે ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થા રાખવાની રહેશે. શું તમામ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે? કારણ કે તે પણ મોટો પ્રશ્ન છે. કારણ કે અત્યારે જે પ્રમાણે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યા છે તો તે શું સમયસર પૂર્ણ થશે? સૌથી મોટો પડકાર છે કે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજ પર દબાણ, રસ્તાઓ પર પાણીના નિકાલનો પણ એક મોટો પડકાર છે. ડ્રેનેજ સિસ્ટમ પણ એક મોટી કસોટી છે. જૂની ડ્રેનેજ લાઈનો પણ વધતું ભારણ એટલે કે ઝડપી શહેરીકરણથી પાણીના નિકાલની સમસ્યા, નવા વિસ્તારોમાં યોગ્ય ડ્રેનેજ નેટવર્કની જરૂર. ચાલુ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે. મેટ્રો વિસ્તરણ અને રોડ, બ્રિજ અને પ્રોજેક્ટ્સ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને લઈ અને સમજવાનો પ્રયાસ કરીશું કે અમદાવાદ અત્યારે ક્યાં ઊભું છે અને કેવી છે અમદાવાદની તૈયારી કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈ. તેના પર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે, તેનો પરિચય કરાવી દઉં. બંછાનિધિ પાની, જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર છે. વાસુદેવ પટેલ, પૂર્વ સિવિલ એન્જિનિયર છે, જેઓ અનિકેત પટેલ, એશિયન ગેમ્સ પ્લેયર છે, જેઓ ડોક્ટર સુભાન સૈયદ, જેઓ ડાયરેક્ટર ફિઝિશિયન એજ્યુકેશન છે. તો આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. બંછાનિધિજી, તમને પૂછવા માંગીશ કે અત્યારે જે અમદાવાદ માટે આ મોટી તક આવીને ઊભી છે કે કોમનવેલ્થ 2030, અમદાવાદ કેટલું તૈયાર છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ તકને કેવી રીતે જોઈ રહ્યું છે? નમસ્તે. અમદાવાદ સંપૂર્ણપણે જે પ્રમાણે કામગીરી કરી રહ્યું છે, આમાં એરપોર્ટનું વાત કરીએ, રેલવે સ્ટેશનનું વાત કરીએ, કનેક્ટિવિટી, એસેન્શિયલી મોબિલિટી અને જેટલા પણ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ, એ તમામ રીતે અમદાવાદ અત્યારે આગળ વધી રહ્યા છે. પહેલી વાત તો એ આપને કહેવા માંગુ છું કે હાલમાં જસ્ટ એક મહિના પહેલા BRTS જે છે એ સંપૂર્ણ ઈવી
કમ્પ્લીટલી ઇલેક્ટ્રિક વ્હીકલ યુક્ત થયું. આગામી દિવસોમાં 2029 સુધી આખા શહેરના તમામ બसेस ઈવીમાં રૂપાંતરિત થઈ રહ્યું છે. અત્યાર સુધી અમદાવાદમાં 1200 બસ હતા. અત્યારે એ સંપૂર્ણપણે આ વખતે જ લગભગ 1800 બसेसનું પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે. એટલે એ જે છે એ તમામ બसेस ઈવીમાં કન્વર્ટ થાય છે. એ થયું મોબિલિટીમાં. આપને એકોમોડેશનનું વાત કરું તો અત્યારે અમદાવાદમાં ઘણા બધા હોટલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ઓલરેડી છે. એના સાથે સાથે અત્યારે અમદાવાદમાં બીજા તમામ હોટલ, એમાં પ્રાઇવેટ ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. એ તમામ અત્યારે ચાલી રહ્યું છે. થર્ડ, આપને કહું કેટલા આઇકોનિક પ્રોજેક્ટ્સ અમદાવાદના જે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે એ અત્યારે ફેઝ 1 માં 11 કિલોમીટરનું છે, જે 40 કિલોમીટર સુધી અત્યારે વધી રહ્યું છે. એના સાથે સાથે એસજી હાઈવે એ આઇકોનિક થઈ રહ્યું છે. એના સાથે સાથે આપણા અમદાવાદ શહેરમાં ઘણા બધા બ્રિજેસ એ અંડર કન્સ્ટ્રક્શન છે. આપ જોઈ શકો છો લોકોને થોડુંક તકલીફ થાય છે કે એટલા વધારે કન્સ્ટ્રક્શન, બ્રિજેસ, રોડ્સ એ બધું જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા પાયા ઉપર અત્યારે ચાલી રહ્યું છે. જી બંસાનીજી આવું છું આપની પાસે. અનિકેત જી ઘણા બધા યસ જી અનિકેતભાઈ, ઘર આંગણે આટલી મોટી તક, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાશે, ભારતીય ખેલાડીનો કેટલો ફાયદો? બહુ મોટું પ્લેટફોર્મ મળશે અહીંયા કે જે અમદાવાદ ખાતે આપણે કોમનવેલ્થ ગેમ થવાની છે. કેમ કે અત્યાર સુધી હું 2 એશિયન ગેમ્સ રમ્યો છું અને હમણાં જે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સ થવાની છે એમાં હું ઇન્ડિયાના ટીમમાં સિલેક્ટ થયો છું. જી તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે અહીંયા ડેવલપ થયું છે, જે નવરંગપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, કે અત્યાર સુધી અમે જેટલા બહારના સેન્ટરો જોયા છે એઝ ઇટ ઇઝ એવા જ સેન્ટરો આપણા ઘર આંગણા બની રહ્યા છે કે જેના કારણે એક ઇવેન્ટ તો સારી થશે જ, પણ એના પછી જે લોકલ પ્લેયર છે જે આપણા અમદાવાદ ખાતે થઈ ગયા કે ગુજરાત ખાતેના પ્લેયર્સ થઈ ગયા કે ઇન્ડિયાની નેશનલ ટુર્નામેન્ટ કરાવી હોય, એ બધાને બી ફાયદો થશે. એ સેમ, કેમ કે એ જ આખું જે કોમ્પ્લેક્સ છે જે પહેલા આપણને મળતું નહોતું એ જ આપણા ઘર આંગણે મળે તો જે લોકલ પ્લેયર્સ થઈ ગયા એમને એમની જે સ્કિલ ઇમ્પ્રૂવ કરી હોય એ બહુ ઇઝીલી કરી શકે છે. જી સુભાનભાઈ, સ્પોર્ટ્સ કલ્ચરમાં કેટલું પરિવર્તન આવશે આ 2030 કોમનવેલ્થને લઈને? 2030ની અંદર જે કોમનવેલ્થનું યજમાન પદ અમદાવાદ કરી રહ્યું છે તે આપણા માટે અને આપણા દેશ માટે ખૂબ જ ગર્વની બાબત છે. એના પહેલાં 2010ની અંદર ન્યૂ દિલ્હી ખાતે કોમનવેલ્થનું યજમાન પદ લેવામાં આવ્યું હતું પ્રથમ વખત, જેની અંદર ભારતે સૌથી 101 મેડલ મેળવ્યા હતા, જેની અંદર બીજા ક્રમે ભારત રહ્યું હતું. જ્યારે અત્યારે 2026માં ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે 39 મેડલ સાથે ભારત ચોથા નંબરે રહ્યો છે. જી પણ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કમિશનર સાહેબે કરી, અનિકેતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, પણ અત્યારે તમે જોશો કે અમદાવાદની જે સમસ્યા છે એ પ્રી મોન્સૂન પ્લાન કમ્પ્લીટ ફેલ છે. 2 ઇંચ વરસાદની અંદર અહીંયા સેનાની મદદ લેવામાં આવે છે અને હેલિકોપ્ટરો બોલાવવામાં આવે છે. તો આ પરિસ્થિતિની અંદર જો 2030 પહેલા કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરી શકતા હોય તો એ ગુજરાત સરકાર કરી શકે છે. અને હું આનાથી થોડો અલગ જવા માંગીશ, કેમ કે હું ફિઝિકલ એજ્યુકેશન શિક્ષણ વિભાગમાંથી આવું છું. તો ગુજરાતની અંદર છેલ્લા 2012 પછી બિન સરકારી અનુદાનિત કોલેજોની અંદર શારીરિક શિક્ષણના અધ્યાપકોની ભરતી થઈ નથી. પ્રાઇમરી શિક્ષણની અંદર કોઈ પણ પ્રકારની શારીરિક શિક્ષકની કોઈ પણ પોલિસી છે નહીં. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની અંદર અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી. જો કુવામાં હશે તો હવાડામાં આવશે તેવી પરિસ્થિતિ અમદાવાદની છે. હકીકતથી વાકેફ રહેવું એ ખૂબ જ જરૂરી છે, જેના કારણે આગળ જતા આપણને એનું પરિણામ મળી શકે. જી અત્યારે જોઈ લે વાસુદેવભાઈ, અમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ક્યાં ઊભું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે વિષય છે કે આમ તો ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે. જે 1.5-2 લાખ કરોડ જે ફળવાતા હતા કેન્દ્રના બજેટમાં, અત્યારે 12 લાખ કરોડનું બજેટ છે આ વખતે.
એટલે કુલ મળીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ જે એમની લાઈન છે, અને બીજું એવું છે કે સરકારી અધિકારીઓની એક ખૂબી હોય છે કે જ્યાં એમને ખરેખર કરવું જ પડતું હોય ને ત્યાં પરફેક્ટ કામ કરી શકે છે. એટલે આ જે ગેમ્સનો જે સવાલ આવે છે કે આંતરરાષ્ટ્રીયનો વિષય છે અને જે ઇમેજ બહાર જવાની છે એના ધ્યાનમાં રાખીને જો સરકાર ધ્યાન રાખશે તો જે કામો થશે એ એકદમ સારા થવાની સંભાવના છે. અત્યારે જે નવું કોઈ સ્ટેડિયમ બનવાનું છે એવું છે નહીં મારા ધ્યાનમાં. જે અત્યારે હાલ જેટલા પણ કોમ્પ્લેક્સ છે, જે રીતે વલ્લભભાઈ પટેલનું જે આંતરરાષ્ટ્રીય છે જ્યાં મોદી સ્ટેડિયમ છે, પછી ગાંધીનગરનું જે ગાંધીજીના નામે જે ઇન્સ્ટિટ્યૂટ છે એ છે, આવા જે છે સ્પોર્ટ્સના બીજા સંકુલો છે એનો ઉપયોગ થવાનો છે અને એમાં આ બધાના ડેવલપમેન્ટ થવાના છે. પણ સાથે ને સાથે બાકીના જે રોડ વગેરેને જે ડેવલપમેન્ટ થશે, આ બધા ડેવલપમેન્ટમાં ડ્રેનેજની પણ હમણાં ચિંતા વ્યક્ત કરી કે અમદાવાદ બે પાંચ ઇંચમાં વરસાદમાં ડૂબી જાય છે. એટલે 4 વર્ષ મળે છે સરકારને અને કોર્પોરેશનને મળવાના છે. આપણે તો એમને વિનંતી કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે ઉત્સવ જે ઉજવવાનો છે 2030માં, એ ઉત્સવમાં લોકો સારી ઇમ્પ્રેશન લઈને જાય. એટલે આ 4 વર્ષ એટલીસ્ટ આવું બધું ના કરે, વ્યવસ્થિત કામ. જી બંછાનિધિજી, જે રીતે 2030 એટલે કે અત્યારે તો ટ્રાફિકની સમસ્યા છે જ, પરંતુ ત્યારે વિશ્વભરમાંથી મહેમાનો આવશે. શું વિઝન છે ટ્રાફિક સમસ્યાને લઈને? આપણે જે છે નેક્સ્ટ 40 વર્ષ માટે આપણે આયોજન કરી રહ્યા છીએ અને ટ્રાન્સપોર્ટેશન જે છે એ સંપૂર્ણપણે અલગ લેવલમાં જઈ રહ્યું છે. આપ અગર જોશો, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન એ કમ્પ્લીટ થઈ જશે. આપ અગર જોશો, આપણા તમામ જે છે એ વ્હીકલ્સ ઈવીમાં જાય છે. મેટ્રો ફેઝ 2 અને અત્યારે નેક્સ્ટ લેવલનું નેક્સ્ટ ફેઝનું મેટ્રોનું પ્લાનિંગ અત્યારે થઈ રહ્યું છે. તમામ જે બાબતો છે, સ્ટોર્મ વોટર હોય, સીવેજ વોટર હોય, રોડ હોય, બ્રિજેસ હોય, તમામ જે છે એ કામ ચાલુ છે. અમદાવાદમાં આપણે એક રેડીનેસ સેલ ખોલવામાં આવ્યું છે. એ રેડીનેસ સેલ જે છે એ સંપૂર્ણ બાબત ઉપર જોવામાં આવે છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તમામ બાબતો ઉપર અત્યારે કામગીરી થઈ રહી છે. આપ અગર જાણ્યા હશો કે લગભગ 1 મહિના પહેલા આપણે 101 ઓક્સિજન પાર્ક લોકાર્પણ કર્યા. જે લેવલમાં અત્યારે કામગીરી થઈ રહ્યું છે એ અદ્ભુત છે અને તમામ લેક્સ રિજુવિનેશન હોય, તમામ બાબતો હોય, એ તમામ જગ્યા ઉપર અત્યારે કામગીરી થઈ રહ્યું છે. હું ખાલી એક જ આમાં કરેક્ટ કરીશ કે એ જે વરસાદ થયું એ 2 ઇંચનું વરસાદ નથી થયું, 23 ઇંચનું વરસાદ થયું છે. 23 ઇન્ચીસ, ઇટ ઇઝ નોટ 2 ઇંચીસ. અને વરસાદ જે છે એ તમામ જગ્યામાં થાય છે. હ્યુસ્ટનમાં થાય છે, ન્યુયોર્કમાં થાય છે, દુબઈમાં થાય છે, બેઇજિંગમાં થાય છે. આ તમામ જે વરસાદ છે એ વરસાદ ફ્લાશ ફ્લડ છે. અને એ જે બધા છે એ એવું નથી કહેતો કે અત્યારે આપણે સંપૂર્ણપણે, પણ ગયા વખત કરતા ધ રિસ્પોન્સ વોઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. જી, એટલે ત્યારે એ સમયે જે સ્થિતિ હશે તેને લઈને પણ શું કોઈ વિઝન છે અત્યારે? કારણ કે અત્યારે જે સ્થિતિ છે, પાણી તો ભરાયેલા છે જ, પરંતુ તે સમયે જે છે તે શું સ્થિતિ હશે, શું વિઝન છે? મેં આપને કીધું કે અમદાવાદ જે છે એ ફ્લડ પ્રૂફ સિટી માટે માસ્ટર પ્લાન બનાવી ચૂક્યા છે. એ ખાલી અમદાવાદ નહીં પણ અમદાવાદના આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યું છે. આપણે આ જે ગેમ્સ છે એ ગેમ્સ માટે ખાલી અમદાવાદ નહીં પણ ગ્રેટર અમદાવાદને ધ્યાનમાં રાખીને અત્યારે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે. આપ અગર જોશો કે રિવરફ્રન્ટ જે છે એ અમદાવાદ સુધી સીમિત નથી, એ ગાંધીનગર સુધી સંપૂર્ણપણે 40 કિલોમીટર ઇન્ટુ 40 કિલોમીટર લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ જોઈએ તો 80 કિલોમીટરનું રિવરફ્રન્ટ અત્યારે એનું કામગીરી ચાલી રહ્યું છે. મેટ્રો ફેઝ 2 નું જે છે એ કામગીરી શરૂ થઈ ચૂક્યું છે. એટલે ઘણા બધા પ્રોજેક્ટ્સ અત્યારે જે છે, અને જે રેલવે સ્ટેશન આપણા બની રહ્યું છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન, ધીસ ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ એન્ડ બિગેસ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી.
ઘણી બધી બાબતે આપણે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ. જી અનિકેતભાઈ, જે રીતે અત્યારે ખેલાડી તરીકે હવે તમને અમદાવાદમાં શું મજબૂતી, એક પ્લેયર માટે તમે શું ઈચ્છી રહ્યા છો? મેમ એઝ અ ખેલાડી હું કહું તો જે પ્લેયર્સને અત્યારે બજેટ સેન્કશન થયું છે એનાથી બહુ સારો ફાયદો થયો છે. બસ એ જ નવી જે સ્કીમો છે એ આવતી રહે દરેક પ્લેયરને અને દરેક ગેમ્સને મળે. કેમ કે અમુક વાર એવું હોય છે કે ઓલિમ્પિક ગેમો એશિયન ગેમ થઈ ગઈ, જેમ કે અમારી ગેમ એશિયન ગેમમાં છે, પણ અમુક સ્કીમ એવી હોય છે કે ઓલિમ્પિક ગેમ હોય એની માટે જ એ સ્કીમ્સ એ ફંડ હોય છે. તો એક એવી આશા રાખીશું કે દરેક ગેમને એક સિમિલરિટી મળે. કેમ કે જો એશિયન ગેમમાં અમે મેડલ લાવીશું તો ઇન્ડિયા માટે જ લાવીશું, અને ઓલિમ્પિકમાં બી કોઈ એથ્લીટ લાવશે કે કોમનવેલ્થમાં બી લાવશે તો એ ઇન્ડિયા માટે જ લાવે છે. તો એ જ વસ્તુ છે કે જે પાર્શિયાલિટી અમુક વાર થઈ રહી છે એ વસ્તુ જો દરેક ગેમને સિમિલરિટી મળે અને કમ્પેરિઝન દરેક ગેમની એક જ રાખે તો એ બહુ સારું રહેશે દરેક એથ્લીટ માટે. જી સુભાનજી, જે રીતે આટલી મોટી ઇવેન્ટ જે છે તે યુવાનોમાં ફિટનેસને લઈ અને સ્પોર્ટ્સ પ્રત્યે કેવો અભિગમ જે છે તે ઉત્પન્ન કરશે? આપણા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો મળશે તો ફિટનેસ વધશે, સારા કોચ મળશે, સારું પરિણામ મળશે. એટલા માટે સૌથી પહેલા હું બેઝિક વસ્તુની જ વાત કરીશ કે આપણી પાસે સમયનો અભાવ છે એટલે માત્ર થોડા. ઓકે, જી. તો સૌથી પહેલા હું બેઝિક વસ્તુની જ વાત કરીશ કે નીચે જે છોકરાઓ છે એમના માટે પૂરતા સાધનો તેમજ સુવિધાઓનો જે અભાવ છે એ અભાવ પૂરો કરવો જોઈએ, અને સરકાર દ્વારા આના માટે સ્પેશિયલ બજેટ અલગથી નક્કી કરવો જોઈએ. અત્યારથી જેટલો બજેટ આપે છે એના કરતાં વધારે બજેટ આપવો જોઈએ. જે રીતે અનિકેતભાઈએ કીધું અત્યારે કે જે અત્યારે જે બજેટનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ દૂર થાય. જી વાસુદેવભાઈ, અત્યારે અમદાવાદ ક્યાં ઊભું છે અને કેટલા પરિવર્તનની જરૂર છે? પરિવર્તનની તો જરૂર છે અને 4 વર્ષ પણ મળવાના છે. એટલે જે કંઈ ફંડ છે એનો આપણે તો એટલું જ કહી શકીએ કે એનો સદુપયોગ થાય તો ઘણા પરિવર્તનો સરકારી અધિકારીઓમાં એ તાકાત હોય છે, પણ એ અવળા રસ્તે જે વપરાતી હોય છે, ભ્રષ્ટાચાર કરવામાં જતી હોય છે, એના લીધે નથી થતું. પણ જ્યારે આ આંતરરાષ્ટ્રીય વિષય આવે છે અને તે અત્યારે હાલ જે કોમ્પ્લેક્સ છે સ્પોર્ટ્સના એમાં જ વિકાસ કરવાનો છે. બહાર તો કંઈ વિકાસ કોઈ સ્પોર્ટ્સ સંકુલ નવા બનાવવાના છે એવું છે નહીં, છે એમાં જ એની વ્યવસ્થા થવાની છે. એટલે બાકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ વગેરે જે છે. જી મને માત્ર એક લાઇનમાં જવાબ જોઈએ છે કે દિલ્હી 2010 અને અમદાવાદ 2030 એટલે તેને રેકોર્ડ તોડી શકશે શું જે સુવિધાઓ દિલ્હી 2010માં હતી, જે કોમનવેલ્થ ગેમ્સમાં? બંછાનિધિજી. આપણી પાસે અત્યારે મેં જે રીતે વાત કર્યું છે એ કેટલા પ્રોજેક્ટ તો અદ્ભુત છે જે અત્યાર સુધી થયું ના હતું. એરપોર્ટનું એક્સપાન્શનનું બાબત છે, બુલેટ ટ્રેનનું બાબત છે, મેટ્રોનું બાબત છે. આપણી પાસે દરેક બસ જે છે એ ઇલેક્ટ્રિક વ્હીકલનું બાબત છે, કનેક્ટિવિટીનું બાબત છે, એકોમોડેશનનું બાબત છે. અત્યારે અમદાવાદમાં આપણે ટૂંક સમયમાં એક જ પ્લેટફોર્મ ઉપરથી કોઈ પણ વ્યક્તિ એને અલગ અલગ ટિકિટ નહીં કરવું પડે. ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, એ તમામ બાબતો જે છે એ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. એટલે દિલ્હી કરતા અમદાવાદનું જે 100 યર્સ શતાબ્દી જે પ્રોગ્રામ છે કોમનવેલ્થનું એ અદ્ભુત હશે, અલૌકિક હશે, એમાં કોઈ ડાઉટ નથી. જી અનિકેતજી. મેમ અત્યારે જે આ દિલ્હીમાં થઈ હતી 2010માં અને આપણે 2030માં થશે એ મને લાગે છે ખાસી સારી થશે. કેમ કે એ ટાઈમના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને અત્યારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આપણું વિઝન છે ગવર્મેન્ટનું એ બહુ સારું છે. કેમ કે ખાસું એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરી રહ્યા છે. તો મારા હિસાબે બહુ સારી ઇવેન્ટ રહેશે આપણા માટે, અને એક આશા રાખીશું કે જે ઇન્ડિયન એથ્લીટ છે એ સૌથી વધારે ગોલ્ડ આપણા ઇન્ડિયામાં જ રાખે. જી વાસુદેવભાઈ. એમાં એવું છે કે ટેકનોલોજી 20 વર્ષમાં ખૂબ ડેવલપ થઈ છે. એ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. 10માં જે નહોતી ટેકનોલોજી એવી, એટલે ટેકનોલોજીકલી તો આ એડવાન્સ થશે જ. પણ મને એવું લાગે છે કે જે સવાલ એવો છે કે એને માટે જે ખેલાડીઓ તૈયાર કરવા માટે એને 4 વર્ષ મળવાના છે. તો ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, એમને પણ હમણાં જે બાજુમાં બેઠા છે અમારા સાથેના કલીગ, એમને પણ ફરિયાદ કરી કે વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સના શિક્ષકો જ નથી, એની સુવિધાઓ જ નથી. તો મને એવું લાગે છે કે હમણાં જે શરૂઆત છે એ વિદ્યાર્થી
વિદ્યાર્થીઓને કરશો, તૈયાર સમયનો કરીને અભાવ છે એના સુભાનભાઈ, medal વગેરે છે. માત્ર એક લાઈનમાં. કમિશનર સાહેબે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેપર ઉપર, અને સાહેબે કીધું એવું જો થાય છે તો બહુ સરસ વાત છે અને સારું પરિણામ મળે જી. તેવી પરિસ્થિતિ છે. પણ ફક્ત અને ફક્ત આ વસ્તુ પેપર ઉપર રહી જશે ને દર વખતની જેમ જે રીતે જેવી જી, પ્રી મોન્સૂન પ્લાન જી. છે ફેલ થઈ જાય છે, ગમે જી. તેટલા BRTS ના પ્લાન ફેલ થઈ જાય છે, જી એવું ના જી. થાય તો વધારે સારું છે. જી, આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. તો કોમનવેલ્થ ગેમ્સ 2030 માત્ર એક રમતોત્સવ નહીં, આ ગુજરાતની ક્ષમતા, ભારતની મહત્વાકાંક્ષા અને અમદાવાદના ભવિષ્યની સૌથી મોટી કસોટી પણ હશે. આગામી 4 વર્ષ નક્કી કરશે કે અમદાવાદ માત્ર યજમાન રહેશે કે પછી સમગ્ર વિશ્વ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.